જય ઉમિયામાં વિશ્વ ઉમિયા ધામ અંતર્ગત ચાલતું ઉમા પ્રસાદમ એક અનોખી સેવા છે જે દરરોજ હજારો ભક્તોને શુદ્ધ અને સાત્વિક નિઃશુલ્ક ભોજનની સુવિધા પૂરી પાડે છે। આ સદાવ્રતના માધ્યમથી છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ દર્શનાર્થીઓએ માં ઉમિયાના પ્રસાદનો લાભ લીધો છે, જ્યારે છેલ્લા 4 મહિનામાં જ 1.5 લાખ ભક્તોએ ઉમા પ્રસાદમનો લાભ લઈ ધન્યતા અનુભવી છે। આજે અમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને જે મુલાકાતે આવ્યા છીએ, અમને બહુ જ સરસ લાગ્યું। અહીંયા કને આવ્યા પછી અહીંયાનું વાતાવરણ એટલું પવિત્ર છે કે અહીંયા આવીને ઉમિયાના રંગમાં અમે રંગાઈ ગયા છીએ। અત્યારે અમે પ્રસાદ લઈ રહ્યા છીએ। પ્રસાદ પણ એટલો સ્વાદિષ્ટ છે કે જાણે પ્રસાદ જ હોય, માતાજીએ પોતાના હાથેથી બનાવીને અમને ખવડાવતા હોય એવો સ્વાદ લાગે છે અમને। ઉમા પ્રસાદમની વિશેષતા છે માતાજીના થાળની પ્રસાદી। આ જ પ્રસાદી ભોજનમાં મિક્સ કરીને ભક્તો માટે સ્નેહભર્યું ભોજન તૈયાર થાય છે। પ્રસાદમાં રોજ તાજા શાકભાજી, દૂધ અને છાશનો ઉપયોગ થાય છે, જે ભક્તોને શુદ્ધતા અને પૌષ્ટિકતાસભર ભોજન સાથે ઉત્તમ સ્વાદ પણ આપે છે। જય ઉમિયા અહીંયા રોજના લગભગ 500 થી 700ની આજુબાજુ દર્શનાર્થીઓ ભોજન પ્રસાદનો લાભ લે છે। ઊંચ નીચના ભેદભાવ વગર, કોઈ જ્ઞાતિના ભેદભાવ વગર અહીંયા દરેકને પ્રેમથી ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવે છે। જય ઉમિયા। આ અદ્ભુત સેવા યજ્ઞમાં દાતાશ્રીઓ દ્વારા વિવિધ અનાજ, શુદ્ધ શાકભાજી, ઘી, તેલ, અનાજ દળવાની ઘંટી અને ઓટોમેટિક રોટલી મેકર જેવા મશીનોનો પણ સહયોગ મળેલ છે। વિશ્વ ઉમિયા ધામના ઉત્કૃષ્ટ પ્રયત્નોથી ઉમા પ્રસાદમ માત્ર ભોજન નહીં, પરંતુ પ્રેમ અને ભક્તિનો એક અનોખો અનુભવ છે, જે ભક્તોને માતાજી સાથે જોડે છે। આવો આપ પણ જોડાઓ ઉમા પ્રસાદમની આ અનોખી સેવા સાથે અને અનુભવો માતાજીના આશીર્વાદ। જય ઉમિયામાં।